છોટાઉદેપુર નગરપાલિકા કબજે કરવા માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે। ત્યારે આજે છોટાઉદેપુર ભાજપના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારો માટે ડોર ટુ ડોર પ્રચાર કર્યો અને જનતાને મત આપીને જીતાડવાની વિનંતી કરી। મતદારો સાથે ભીખુસિંહ પરમારે વાતચીત પણ કરી હતી। ધારાસભ્ય, સાંસદ અને પૂર્વ સાંસદ સહિતના નેતાઓ પ્રચાર માટે નીકળ્યા હતા। પ્રભારી મંત્રી ભીખુસિંહે છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમે ડોર ટુ ડોર મતદારોને મળી રહ્યા છીએ અને મતદારોનો જે ઉત્સાહ છે એ જોતો એમ લાગે છે કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે। આમ આદમીનું વોટ ચેત્ર વસાવાભાઈ કહેતા હોય તો એ એમની ગેરસમજ હશે ગણાય। એટલા માટે કે દિલ્હીના જે પરિણામો આવ્યા છે સ્પષ્ટ દેખાય છે કે હવે લોકોને આમ આદમી પાર્ટી પર કોઈ ભરોસો નથી।